દોસ્તારો કબીર સિંહના બારેમાં તો તમે સાંભળ્યું જ હશે અને એવી જ એક મૂવી આવી છે જેનું નામ છે રાડો સ્ટારિંગ યશ સોની. ભાઈ સાહેબ તમે આ જ્યારે પિક્ચર જોશો તો યુ વિલ ફોલ વિથ ધ કેરેક્ટર વિચ ઇઝ પ્લેડ બાય યશ સોની. આપણે યશ સોનીને હંમેશા એક કોમિક રોલમાં જોયો છે, પણ જ્યારે મેં આ મૂવી જોઈ રાડો, આઈ વોઝ જસ્ટ અમેઝડ બાય ધ એક્ટિંગ ઓફ યશ સોની. જે ઇન્ટેન્સિટીથી એ કેરેક્ટર એને પ્લે કર્યું છે, એક ગુસેલ કેરેક્ટર છે, કબીર સિંહ વાળો જ એરા આપણને ફીલ થાય છે. બહુ જ સારા વેથી મૂવીનું પેસ છે, એવરીથિંગ ઇઝ સો ગુડ. આપણે બધું જ ડિસ્કસ કરશું, પણ અગર ચેનલમાં નવા છો તો યાર સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો આગળ ગમે તો લાઈક કરજો. સો આપણે આ મૂવીના બારેમાં કમ્પ્લીટ ઓનેસ્ટ એનાલિસિસ કરશું. તો રાડો મૂવીની મોટી સ્ટોરી કહું તો એવું જ છે કે યશ સોની એક ગુજરાતના સીએમનો છોકરો હોય છે એન્ડ હી વોન્ટ્સ ટુ ડુ સમથિંગ ફોર સ્ટુડન્ટ. અને શરૂઆતમાં જેવી રીતે બતાવ્યું છે કે કોલેજમાં સ્ટુડન્ટ ઇલેક્શન હોય છે અને ત્યાંનો જે ડીન હોય છે એ ઇલેક્શન થવા નથી દેતો, તો યશ સોની અને એના જે ફ્રેન્ડ્સ કેવી રીતે આ કોલેજમાં જઈને ઇલેક્શન્સ કન્ડક્ટ કરે છે. ધ મૂવી ઇઝ ઓલ અબાઉટ દેટ. બહુ બધા ગુજરાતમાં રાઇટ્સની ઉપર વાત કરી છે, રૂલિંગ પાર્ટીનો શું આમાં કામ હોય છે. બહુ જ એન્ગેજિંગ મૂવી છે રાડો. હું બધા વ્યુઅર્સને રેકમેન્ડ કરું છું કે તમે જાઓ આ મૂવીના બારેમાં સાંભળો, તમને બહુ જ ગમશે.